નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના સેવાસી અંપાડ વિસ્તારમાં આવેલી જાણીતી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, જે કરોડો રૂપિયાના લીઝ એગ્રીમેન્ટ ભંગના વિવાદમાં ઘેરાઈ છે. ઓર્બિટેશન સેન્ટરના આદેશ છતાં પણ સ્કૂલ સંચાલક ટ્રસ્ટે શાળાની તમામ જગ્યા ખાલી ન કરી હોવાના આક્ષેપ જમીન માલિકો દ્વારા લગાવવામાં આવે છે. વડોદરા તાલુકાના સેવાસી નજીક અંપાડ ખાતે ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા CBSE બોર્ડ સંલગ્ન ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ ચલાવવામાં આવે છે. આ સ્કૂલ જે જમીન પર ઊભી છે તે જમીનના માલિકો ઉત્તમ પટેલ અને રમેશ પટેલે સ્કૂલ દ્વારા વર્ષ 2018થી જ ભાડાની ચૂકવણી અને અન્ય નાણાકીય બાબતોમાં સ્કૂલ ટ્રસ્ટ દ્વારા ગંભીર અનિયમિતતા આચરવામાં આવી હોવાના આક્ષેપ લગાવ્યા છે. અમે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીને અમારી જગ્યા લેન્ડ અને બિલ્ડિંગ ભાડે આપેલું અને 2016માં અમારી લીઝ થયેલી 25 કે 30 વર્ષની અને 2018થી એ લોકોએ રેન્ટ આપવાનું અમને બંધ કરી નાખેલું. એ પછી અમે એમને ઘણી બધી રિક્વેસ્ટ કરેલી અને એ પછી અમે હાઈકોર્ટનો સહારો લીધેલો અને હાઈકોર્ટમાં એ વખતે કોવિડ આવેલો, થોડું ડિલે થઈ ગયું. પછી હાઈકોર્ટે આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરી અને આર્બિટ્રેટરે 2025 ઓક્ટોબરમાં એટલે 7 મહિના પહેલા ચુકાદો આપ્યો કે અમને એ લોકો 3.68 કરોડ રૂપિયા 2 મહિનામાં ચૂકવી દે. ઓક્ટોબરથી એટલે ડિસેમ્બર સુધીમાં ચૂકવી દેવાના હતા અને 31 મે 2026 સુધીમાં અમને બિલ્ડિંગ ખાલી કરીને પાછું આપવાનું હતું. પણ આજ સુધી એ થયેલું નથી અને અત્યારે અમારી જે જાણ પ્રમાણે એ લોકોએ નવા એડમિશન બી ચાલુ રાખ્યા છે. અમને અત્યારે એક પણ ચૂકવણી અમને કશું જ થયું નથી અને અત્યારે અમે છે ને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એમને કોર્ટના હુકમનો અનાદર કર્યો એટલા માટે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો અત્યારે હવે અમે એના પાછળ અમારા વકીલને કહીશું કે એ લોકો અરજી કરશે. જે તે સમયે આપણે જમીન આપી, કોણે જોઈને આપી હતી? કોણ આવ્યું હતું આપણી પાસે વાત કરવા માટે? જમીન અને બિલ્ડિંગ અમે આપ્યું એ વખતે અમારું જે કરસ્પોન્ડન્ટ થતું હતું એ પંકજ બિન્દ્રા કરીને હતો, જે અત્યારે હી ઇઝ નોટ એ ટ્રસ્ટીમાં છે નહીં. અને અત્યારે જે અમારો કેસ લડે છે એ ટ્રસ્ટીઓના પાવર ઓફ એટર્નીથી મોનાલી મેકવાન જે પ્રિન્સિપાલ છે એ અમારી સાથે આ જે આર્બિટ્રેટરનો કેસ એ લોકોએ લડેલો છે. તમે ટ્રસ્ટીઓને જોયા નથી હજુ સુધી? ટ્રસ્ટીઓને અમે રૂબરૂ મુલાકાત આજ સુધી કરી નથી અને અમે ટ્રસ્ટીઓની ઘણીવાર એમની જોડે ઇન્ફોર્મેશન માગી છે કે અમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન આપો. ઓફિશિયલી ફોન ઉપર બી માગેલી છે, ઈમેલ ઉપર બી માગેલી છે, પણ એ લોકો એમને ટ્રસ્ટીઓની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી નથી. બધું જ અત્યારે ઇનોટ્સ પાવર ઓફ એટર્ની થ્રુ અમારી જોડે થઈ રહ્યું છે. આ બિન્દ્રા આપને કોન્ટેક્ટમાં કેવી રીતે આવ્યા હતા? પંકજ બિન્દ્રા એ મારા એક બીજા ફ્રેન્ડ છે ગિરીશ વાસવાની, એના થ્રુ અમે રેફરન્સમાં પંકજ બિન્દ્રાના આવેલા. વિદ્યાર્થી અને પેરેન્ટ્સને અમારે એ જ નમ્ર વિનંતી કરવી છે કે એનો અત્યાર સુધી સ્કૂલવાળાઓએ એ લોકોને કોઈ જ અપડેટ આપેલું નથી કે આ કોર્ટનો ઓર્ડર થયેલો છે. અમારે પેરેન્ટ્સને અને વિદ્યાર્થીઓને એ ઇન્ફોર્મ કરવું છે કે આ સ્કૂલ એ લોકોએ 31 મે 2026 સુધીમાં અમને ખાલી કરીને પોઝિશન આપવાનું હતું, જે હજુ એમને આપ્યું નથી. અને અત્યારે અમે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટમાં જઈશું. હવે સરકાર કેવી રીતનું આગળ લેશે અમને ખ્યાલ નથી, પણ સરકાર ગમે ત્યારે કંઈ એક્શન લે તો વાલીઓને ખ્યાલ હોવું જોઈએ કે આ રીતનો કેસ લડાઈ રહ્યો છે અને આ રીતનો ઓલરેડી એક ચુકાદો આવી ગયેલો છે અને ચુકાદાના અનાદર માટે જે લેન્ડ અને બિલ્ડિંગના ઓનર છે પાછા હાઈકોર્ટમાં જશે અને ત્યાં અપીલ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ જમીન માલિકોએ ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ પર ઓર્બિટ્રેશનના ચુકાદાનું પાલન ન કરવાના આક્ષેપો લગાવ્યા છે. જો કે આ મામલે હજી સુધી ગ્લોબલ એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.